श्री गोवर्धन नाथ की जय हो। हरिदास बनिया मेड़ता में रहते 252 में 26वां प्रसंग जो कल अधूरो हतो सो यहाँ तक आयो हतो। जो जब जयमल जान्यो जो हरिदास बनिया को हाथ पकड़ी उनकी बहनी उनके भवन में ले गई तो राजा ये समाचार सुनी अति क्रोधित भयो। जो देखो मेरी बहनी ने अजूह काहू पुरुष को मुख देखो नाही सो बनिया को हाथ पकड़ी के महल में ले गई है। तासो मेरो नाम जयमल खरो तब जो प्रथम तो या बहनी को मारू पाछे बनिया को मारू। यह अपने मन में निर्धार करी के हाथ में एक तलवार नांगी ले जयमल जी अपने बहिने के घर में आए, अपनी बहनी के घर में आए। तहां देखे तो बहनी ने हरिदास को एक चौकी के ऊपर बैठाए है और आप ठाड़ी ठाड़ी वाको पंखा करती है। सो यह राजा जयमल जी जाई के बहनी के आगे ठाड़ो भयो। तब वह बहनी ने राजा को क्रोधित जानी के हंसी के कहो, जो वीरा तू तो आज अपनो घर खोयो हो तो पर ऐसी प्रभु क्यों करे जो हमारे कुल को नाश होई। जा गाम में एक हो वैष्णव होई तो वह सगरे गाम को उद्धार करे। ताते तू अब इनके पांव पर, यह तो श्री गुसाई जी को सेवक वैष्णव है, या के माथे त्रैलोक्यपति त्रैलोक्याधिपति विराजत है। ताते इनको अपराध क्यों करिए। तब राजा ने कही तो अब हो कहाँ करूं। पाछे वह राजा अपने मन में डरपी के हरिदास के पाई छू के अपने दरबार गयो। હવે ગઈકાલ અહીંયા સુધી પ્રસંગ હતો। હવે આગળ શ્રી गोकुलनाथ जी दर्शन करावे છે। और राजा ने अपनी बहनी सो कहो, जो तू इनकी आछी भांति सो सेवा करियो, इनको प्रसन्न करी के मेरो अपराध क्षमा कराई के घर पठाइयो। यह कही राजा तो दरबार हरिदास सो विनंती करी के गयो। तब राजा के गए पाछे राजा की बहनी ने हरिदास सो कही, हरिदास जल ले हूं, लेके जल पी। तब हरिदास ने कहो, जो हो तो अपने घर ते अतिरिक्त और कहूं जल लेत नाही। आपड़ा पुष्टि मार्ग में शुरुआत थई त्यारे आ एक कोईना घरનું ન લેવું એ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ આપના માર્ગમાં સર્વપ્રથમ અસમર્પિતનો ત્યાગ કરવો એ સિદ્ધાંતને બહુ જ મહત્વ આપ્યું છે। કેમ કે તે જે સમય હતો એ પુષ્ટિ માર્ગની શરૂઆત હતી। પુષ્ટિ માર્ગ એ વ્રજના શ્રી ઠાકોર શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ જેમની સાથે સંબંધ થાય છે જીવનો, અને સમય એવો હતો કે જેના તેના ઘરમાં જેવું તેવું અખાદ્ય અભક્ષ્ય પણ સિદ્ધ થતું હતું। દેવીના ઉપાસકોના ઘરમાં તો આ જ બલિ ધરવામાં આવતી હતી।
એટલે જે વાસણ પલટાવવાનું આવે છે જ્યારે જ્યારે પણ, જેમ કે પેલા કનોજિયા સ્ત્રી પુરુષ બ્રાહ્મણ હતા તો એમના ઘરે દેવી રોજ આવતી, હજરા હજુર પ્રગટ, પણ એમના બધા વાસણો પલટાવવા પડ્યા, કેમ કે આ અભક્ષ્ય ખાવું એ સમયે બહુ જ દરેક ઘરમાં હતું, અને આ ક્ષત્રિયનું ઘર છે એટલે અહીંયા પણ અભક્ષ્ય તો ખવાય જ. એટલે જે પુષ્ટિ ધર્મ છે એમાં શરૂઆતમાં આ વિષયમાં બહુ જ મેળ મર્યાદા પાળવામાં આવી હતી. એનું કારણ ફક્ત ને ફક્ત મોટે ભાગે તો આ જ હતું. લસણ ડુંગળી તો ખરા જ, એ બીજો સ્ટેપ, એ પણ આપણા મર્યાદા માર્ગમાં પણ ના પાડવામાં આવેલી છે, તો પુષ્ટિ માર્ગમાં તો હોય જ, કેમ કે ચિત્તને સ્થિર નથી થવા દેતું અને તમોગુણી કરી નાખે છે જીવને. એના વિચારોના સ્પંદન પણ એટલા બધા અવ્યવસ્થિત થઈ જાય છે. એટલે આ જે સમય હતો એ સમયે તો હરિદાસને જ્યારે જળ કીધું લેવાનું તો કહી દીધું હરિદાસે, હું તો अपने घर के अतिरिक्त और कहूँ जल लेत नाही, तब राजा की बहनी ने जान्यो जो यह अब मोको वैष्णव जाने नाही. એટલે રાજાની બહેન પણ કેટલી ચતુર છે કે હજી સુધી એણે હરિદાસને ભલે હાથ પકડીને અંદર લાવી, ચોકી પર બેસાડી, એની સેવા માટે એને પંખો કરી રહી છે, હજી સુધી નથી કીધું કે મને શ્રી ગુસાઈજીની કૃપા થઈ ચૂકી છે અને હું શ્રી ગુસાઈજીની સેવકીની છું. આ શબ્દ, આ વાક્ય હજી કહ્યો નથી. પણ જ્યાં જળનું કીધું અને જળ લેવાની ના પાડી, એની સાથે જ હવે એ સમય આવી ગયો કે આ મેળતામાં હું વૈષ્ણવ કેવી રીતે થઈ છાની માની, એ પ્રસંગ હરિદાસને કહેવો પડશે. तब हरिदास को हाथ पकड़ी के राजा की बहनी ने अपने महल में लिवाई जाई के अपने श्री ठाकुर के दर्शन हरिदास को करवाए. હવે આ પ્રસંગ શરૂ થયો કે જ્યાં સેવા છે ત્યાં જઈને દર્શન કરાયા છે, પણ હવે બરાબર ધ્યાનથી શ્રવણ કરજો, કેમ કે આમાં ભાવ એ ઠાકોરજીના દર્શન કરાવવાનો છે, પણ વાસ્તવમાં શું માથે પધરાયું છે એ બધું ધ્યાનથી શ્રવણ કરવું. સો શ્રી ગુસાઈજી વાકે માથે બિરાજતે સો પ્રભુન કે હસ્તાક્ષર હતે. એટલે શ્રી ગુસાઈજીએ જાણ્યું હતું કે આ જે દૈવી જીવ છે મેળતાની જયમલ રાજાની બેન, અને અત્યારે એને ચોરી છુપીથી એ વૈષ્ણવ થઈ છે, એ પણ પ્રસંગ આવશે આગળ, કેવી રીતે વૈષ્ણવ થઈ, કેટલી કુશળતાથી પત્ર વ્યવહાર કર્યો અને કેવી રીતે શ્રી ગુસાઈજીને વિનંતી કરી, એ પછી આવશે. પરંતુ શ્રી ગુસાઈજી જાણતા હતા કે એને તો કોઈને જણાવવાનું નથી આખા મેળતામાં, મૂળ તો એના સગા ભાઈને જ જણાવવાનું નથી કે એ વૈષ્ણવ થઈ છે, એવું એનો ભાવ હતો. એટલે શ્રી ગુસાઈજીએ આપના જ્યારે આવું કંઈ હોય તો હસ્તાક્ષર આપ શ્રી ગુસાઈજીએ ધરેલા, અને એ હસ્તાક્ષરની સેવા એ પણ શ્રી ગુસાઈજીની સેવા પ્રમાણરૂપ કહેવાય. સો શ્રી ગુસાઈજી વાકે માથે हस्ताक्षर तो सो प्रभु के हस्ताक्षर थे, तिनके दर्शन हरिदास ने आछी भांति सो करे. तब हरिदास ने साष्टांग दंडवत करी और बहुत प्रसन्न भय. पाछे जल हूँ तहाँ लियो, પછી તરત જળ લઈ લીધું. હવે વિશ્વાસ છે કે આ વૈષ્ણવ છે, અને જો વૈષ્ણવ છે તો પછી એ અભક્ષ્ય નહીં ખાતી હોય કે અભક્ષ્ય સેવન નહીં કરતી હોય, અને બ્રહ્મસંબંધ થયેલો છે એટલે હવે એને એના હાથનું જળ લઈ શકાય. એટલે બ્રહ્મસંબંધ ન થયો હોય પછી ગમે એટલા પવિત્ર પણ હોય, ગમે એટલા બ્રાહ્મણ કુળના પણ હોય, પણ તો પણ પુષ્ટિ માર્ગમાં અસમર્પિતનો ત્યાગ એ સમયે બહુ જ અતિ આગ્રહથી થતો. તબ હરિદાસ ને રાજા કી બહેની સો પૂછ્યો.
तुम कौन प्रकार श्री गुसाई जी की सरनी आई हो। तब राजा की बहनी ने हरिदास सो कहो, जो मैं बरस 20 की હતી, એટલે કેટલા વર્ષો થયા હશે આ વાતને। તબ એક દિન હું अपनी अटारी ઉપર ચડી હતી, જે મહેલમાં ઝરૂખો હોય ઉપર એ। तब श्री गुसाई जी અમુકે બાગ में डेरा किए हते। એક બગીચો છે અમારા મેળતાની બહાર પાદરે, ત્યાં આપે મુકામ કર્યો હતો। સો મેં પ્રભુને કે દર્શન પાય, એટલે ઝરૂખાથી એ બગીચો દેખાય અને એમાં શ્રી ગુસાઈજીના દર્શન થઈ ગયા। આપ મુકામમાંથી બહાર નીકળો અને પાછા પધારો એ વખતે ક્યારેક। तब मैं एक विनंती पत्र लिखी, एक लौंडी के हाथ प्रभुन पास पठायो। दासी पास एक पत्र लखीने मोकल्यो। ता पत्र में मैंने अपने घर के सर्व समाचार लिखी पठाए। जो महाराज मेरे घर की तो संगति या भांति की है। एक वाक्य में घणું બધું કહી દીધું કે મારા ઘરની સંગતિ એટલે કે મારા ભાગ્યમાં આ જે ઘર છે એના જે મારા ભાઈ છે, મારા માતા પિતા કે જે પણ મારું આ કુટુંબ છે એ લોકો આવી રીતે મહાદેવની ભક્તિ સિવાય કોઈને પણ બીજા માનતા નથી। તાસો અને અમારે ત્યાં ક્ષત્રિય કુટુંબ છે એટલે ખાવા પીવામાં પણ અભક્ષ્ય લેવાનું થાય। तासो मेरो आवनो तो आपके दर्शन को होई सकत नहीं। એટલે જ્યાં કોઈ પણ વૈષ્ણવ માટે આવો ભાવ હોય કે એને મસ્તક કાપવા માટે તૈયાર થઈ ગયો જયમલ, તો પછી હું કેવી રીતે આવી શકું। और आपहू को पधारी एको मेरे घर होत नाही। અને મારી એવી મજબૂરી છે, પત્રમાં એવું લખ્યું હતું કે હું આપને મારા ઘરે પધરામણી પણ કરાવી શકતી નથી। સંગ મોકો અતિ દૃષ્ટન કોહે। અને જે આ બધો મને સંગ મળ્યો છે એ બધા મહાદૃષ્ટોનો મળ્યો છે। એટલે હવે આ જે શબ્દ છે એ હવે ફરી જાય છે જ્યારે સ્વરૂપ જ્ઞાન થાય છે કે જ્યારે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર દ્વિજ તનુધારી શ્રી ગુસાઈજી રૂપે પ્રગટ થયા છે ભૂતલ પર। અને આપ અત્યારે અહીંયા સુધી દૈવી જીવો માટે જ પધાર્યા છે, પણ અમારી મજબૂરી એવી છે કે હવે આ જે અમારા છે એ પણ અમને આપના સુધી આવવા દે એવા નથી। એટલે કહ્યું કે મૂકો અતિ દુષ્ટન કો સંગ હૈ और मेरो तो उद्धार કર્યો चाहिए। હું તો આપકી દાસી હું। એટલે સ્વરૂપ જ્ઞાન થઈ ગયું છે તો જ આટલું બધું કાગળમાં લખે કે હું દાસી છું। तासो आप मोको काहू प्रकार अपनी सेवक करो। હવે જો રીત છે, અલગ અલગ રીત છે। આ પૂર્ણ પુરુષોત્તમ છે, હમણાં જ જો પ્રસંગ ગયો હરિદાસને જે સેવક કરે આમાં નથી સ્નાન કરાવ્યું કે નથી અપરસ કરાવી। બાકી આ નામ પણ સંભળાવે છે ને તો પણ સ્નાન કરવા મોકલે છે અને પછી નામ સંભળાવે છે। અહીંયા તો નામ, અહીં તો બ્રહ્મ સંબંધ પણ કરાવી દીધો, એ પણ કોઈ પણ ઉપવાસ કરાયા વગર એમના દીકરીને અને પત્નીને પણ કરાવી દીધો। અને એક પ્રસંગ આવશે આગળ એમાં પેલી કુંજરીનો, એને તો દ્રષ્ટિ માત્રથી સ્વીકારી લીધી અને છેલ્લે એના કાનમાં નામ સંભળાવ્યું અંત સમયે કુંજરીના, તો એને તો સાક્ષાત સ્વામિનીજી અને શ્રી ઠાકોરજીના દર્શન શ્રી ગુસાઈજીના શ્રીઅંગથી થયા બંનેના અંત સમયે। અને પછી એને બ્રાહ્મણનું ખોડિયું મળશે એવું શ્રી ગુસાઈજીએ વચનામૃતમાં કહેલું। એટલે આ જે પેલો મ્લેચ્છ છાયો હતો એને પણ દ્રષ્ટિ માત્રથી બ્રહ્મ સંબંધ આપ્યો હતો। જે પેલા સાહુકારની પત્નીને પાછળ મોહ થઈ જાય છે અને આવે છે એને તો દ્રષ્ટિ માત્રથી બ્રહ્મ સંબંધ શરણે લઈ લીધા હતા। એટલે આપણી પાસે તો બધા જ સમાધાન છે। એટલે અત્યારે કહ્યું કે આપે તો મને સ્વીકારવી જોઈએ। અને તા પત્ર મેં यह प्रकार प्रभु लिख्यो। હવે જો આ જે છે ને આ પત્રમાં
तासो आपू मोको काहू प्रकार अपनी सेवक करो और या पत्र को प्रति उत्तर हूँ पत्र में आप कृपा करी के લીખી પઠાઓગે, જવાબ આપશો જ મને, એવો આગ્રહ કર્યો. તબ વા લોંડી એટલે કે દાસીને જાય કે મેરો પત્ર, આ વાત કરી રહ્યા છે જયમલની બહેન હરિદાસને. સો तब वा लौंडी ने जाई के मेरो पत्र श्री गुसाई जी के श्री हस्त में दियो. सो पत्र प्रभु ने वांच्यो. पाछे श्री गुसाई जी मेरी बहुत आरती जानी, मोह ऊपर कृपा करी के નિવેદન કો મંત્ર લીખી પઠાયો. બોલો, લખીને પણ બ્રહ્મ સંબંધ આપેલો છે. આ પ્રસંગ એક જ છે એવો કે બ્રહ્મ સંબંધનો જે મંત્ર છે એ આપે આપના શ્રી હસ્તથી લખ્યો અને પછી મોકલી આપ્યો. તા પત્ર में यह प्रकार प्रभु ने लिख्यो, जो तू स्नान करी के अपरस में यह पत्र बाँचियो. એટલે જેમ અપરસ કરાવે છે જીવને બ્રહ્મ સંબંધ આપતા પહેલા, એવી રીતે અહીંયા અપરસ તો થઈ શકે એમ નથી, કેમ કે સન્મુખ નથી થવાનું બેનને જયમલની. એટલે કહ્યું કે તું અપરસમાં એટલે કે સ્નાન કરી શુદ્ધ થઈ કોરા વસ્ત્રો પહેરી અને પછી આ પત્ર વાંચજે. સો પ્રભુની આજ્ઞા પ્રમાણ કિયો. પાછે મેં સેવા પધરાઈ વેકો વિનંતી પત્ર લીખી પઠાયો. એટલે આ જે છે જાણતી હશે, પૂછાવડાયું હશે દાસી પાસેથી છાનુમાનું, બીજા શ્રી ગુસાઈજીના સેવકો અથવા વૈષ્ણવોથી, અને પછી જાણ્યું હશે કે જો આપ આજ્ઞા કરે તો જ ઠાકોરજી પધરાવાય, પણ જો આપ આજ્ઞા ના કરે તો પછી આપ જે ઈચ્છે એ પ્રમાણે કરવાનું. એટલે એણે વિનંતી પત્ર લખીને મોકલ્યો, સેવા પધરાવી. પાછે મેં સેવા પધરાઈ વેકો વિનંતી પત્ર લીખી પઠાયો. तब श्री गुसाई जी आप कृपा करी के नित्य को तथा बरस दिन के सर्व उत्सव को प्रकार प्रणालिका લીખી પઠાય. એટલે જે સવારે મંગળા કેવી રીતે કરવાની ત્યારથી લઈ અને પછી બાલભોગ, શૃંગાર, શ્રમભોગ, રાજભોગ, આરતી, અનોસર, ઉત્થાપન, જેમાં પુલિંદીજીના ભાવથી લીલા મેવાનો ભોગ આવે, પછી સંધ્યા આરતી જેમાં ઠાકોરજી ગોધૂલી બેલામાં આ પાછા પધારી રહ્યા છે તે દર્શન, અને શયન ભોગ અને શયન આરતી અને ઠાકોરજીને શયન થાય, આ નિત્યક્રમ. અને જે પછી ઉત્સવ આવે મોટી જે પણ તિથિઓ, જેમાં જન્માષ્ટમીથી લઈ અને તો એ વખતે શું ક્રમ આવે તે બધું લખીને મોકલ્યું આપશ્રીએ. सो हो या प्रकार प्रभु की आज्ञा प्रमाण सेवा करत हूँ. तब राजा की बहनी के समाचार सुन के हरिदास बहुत आनंद पाए. पाछे हरिदास को वाने शांत करी घर पठाए. सो हरिदास अपने घर आए. पाछे यह बात तेतेक दिन में श्री गोकुल में श्री गुसाई जी सुने. એટલે આ વાત હવે પહોંચી ગઈ શ્રી ગુસાઈજીને કે હરિદાસ બનિયાને આવી રીતે મસ્તક કાપવાનો આજ્ઞા કરી દીધી પેલા જયમલે. તબ આપુ શ્રી ગુસાઈજી श्री गोकुल ते श्री रणछोड़ जी के दर्शन को द्वारिका जी पधारत है. सो आप जब मेड़ता के पास आए तब अपने मनुष्य सो श्री गुसाई जी यह आज्ञा करे, जो मेड़ता को बायो छोरी चलियो. એટલે કે હવે જે હરિદાસ આપના સેવકને મારી નાખવા તૈયાર થઈ ગયેલો જયમલ, એટલે હવે આપ પણ રીસે ભરાયા. આપને પણ રીસ ચડી જયમલ ઉપર. એવી રીસ ચડી કે કાયમ જ્યાં મેડતાની બહાર બગીચામાં ઉતરતા એને બદલે કહી દીધું કે મેડતાને દૂર જ રાખજો, એ બાજુ નહીં, બીજો રસ્તો હોય તો શોધી લો, ત્યાંથી કાઢો.
આપણો રસાલાને, પણ ભૂલથી પણ મેળતાનો પડછાયો મારે જોઈતો નથી. આવા ખીજ્યા. વા ગામ કી રાહ છોડી દીજીઓ, એનો રસ્તો તો એ રસ્તે તો જવું જ નથી, બીજો જે રસ્તો હોય તમે શોધી લો, ભલે થોડું ફરીને જવું પડે દ્વારકા, એનો વાંધો નહીં. તબ શ્રી ગુસાઈજી મેળતા કી સીમ છોરી કે પધારે. તબ હરિદાસ, હવે હરિદાસને તો વધૈયાએ જઈને કહ્યું કે પધારી રહ્યા છે શ્રી ગુસાઈજી. એટલે હરિદાસ તો શ્રી ગુસાઈજીના દર્શનથી તાપ થયો દર્શન માટે, એટલે એ તો જાણી ગયો કે આવી રહ્યા છે, પણ રસ્તો બદલ્યો છે, એટલે એ તરફ દોડ્યા. અને પછી શ્રી ગુસાઈજી કે દર્શન કરી દંડવત કરે. પાછે શ્રી ગુસાઈજી સો વિનંતી કરી ઉહા ડેરા કરાય. તો જો શ્રી ગુસાઈજી એક હરિદાસ વાણિયાના વિનંતીથી મુકામ કરી લીધો થોડી વાર માટે, પણ ક્યાં? એ જે રસ્તો બદલ્યો હતો ને એ બાજુ ક્યાંક. તબ હરિદાસ ને श्री गुसाई जी आगे भेंट धरी और राजा की बहनी ने भेंट पठाई હતી, સો ભેટ કરી દંડવત કર્યો. એટલે રાજાની બહેન જે છે એને તો જાહેર કરી જ નથી કોઈને પણ, હો, આ તો ખાલી હરિદાસને ખબર પડી છે, એટલે એ તો જાહેરમાં આવી ના શકે. એટલે એને જે ભાવ હતો શ્રી ગુસાઈજીને ધરવાનો, એ હરિદાસ સાથે ભેટ મોકલી, એ પણ ધરી અને દંડવત કર્યા. तब श्री गुसाई जी ने हरिदास को सर्व समाचार पूछे. જે થયું હતું ને, કે શું થયું હતું, તો કે આવું થયું હતું, મને મહાદેવના મંદિરમાં કેમ નથી જતો એવું પૂછ્યું, અને શા માટે તું બીજી 11 કરે છે, સ્માર્ત 11 છોડીને વૈષ્ણવી 11 કરે છે. ત્યારે પછી જે થયું હતું એ બધું કીધું, અને પછી જે આજ્ઞા કરી હતી એને કે આને મારી નાખો એ પણ કીધું, અને પછી જેવી રીતે જયમલની બહેને રક્ષા કરી એ પણ કીધું. સો हरिदास ने सर्व समाचार प्रभु आगे कहे. तब श्री गुसाई जी हरिदास के वचन सुनी के बहुत प्रसन्न भय. पाछे टोकरी खोली भोग धरी श्री गुसाई जी कछु भोजन કરી આગે કો પધારે. આ મને નથી ખબર, પણ કદાચ ટોકરી એટલે હરિદાસ કંઈ લાયા છે એવું ના હોઈ શકે, કારણ કે ગુસાઈજી આપ તો સ્વયં પાકી, આપ વલ્લભકુલની મર્યાદામાં તો વૈષ્ણવથી લેતા નથી, સિવાય કે જગન્નાથજી પુરી ગયા અને જે પેલો બિરજોએ મનોરથ કર્યો હતો એ સિવાય તો મને નથી ખબર. પણ આ ટોકરી એટલે આપ જે આપની સાથે રાખો અને માર્ગમાં જે લ્યો એને ટોકરી કહેવાય, એવું મને થોડોક ખ્યાલ છે. સો શ્રી ગુસાઈજી કછું ભોજન કરી આગે કો પધારે. પાછે જયમલજી સો બહનીને કહ્યો, જો દેખી ભાઈ તું वैष्णव को अपराध કર્યો, तो अब के श्री गुसाई जी तेरे गाम की सीम में हूँ, कोई के न पधारे. એટલે કે આ વખતે તે એમણે આપણો રસ્તો પણ છોડી દીધો. મેળતાથી દૂર જો બીજો રસ્તો પડે છે, ગોળ ફરીને જવાય દ્વારકા, એ રસ્તેથી જઈ રહ્યા છે. और ही गाम में भय जात है, देखી વહ ધૂરી ઉડત હૈ. જો પેલી ધૂળ ઉડી રહી છે એ એમનો જે જઈ રહ્યા છે રસાલો, ઘોડા અને વગેરે એનો છે. સો પ્રભુ દ્વારિકાજી કો પધારે હૈ. तब जयमल जी ने अपनी बहन से कहो, जो तुम मोसो कहे तो हों श्री गुसाई जी को रथ પાછો ફિરાઈ મંગાવું. એટલે હજી બ્રહ્મસંબંધ નથી, નામ પણ સાંભળ્યું નથી, અને જે ક્ષત્રિયના ગુણો હોય એનો આવેશ છે, એટલે કોની સાથે કેવી રીતે વર્તન થાય એ વિવેક પણ નથી. પણ આ બહેન તો સંપૂર્ણ વૈષ્ણવ છે, એટલે કહ્યું. તબ બહનીને રાજા સો કહ્યો, जो यह काम जोर को नाही, यह काम है सो दीनता को है. तासो अब जो जब श्री गुसाई जी द्वारिका जीते पाछे फिरे, तब तू दीनता करी के अपने गाम में પધરાયો. હવે આ જે પ્રસંગ છે આમાં આ રીતે સમજાયું કે અત્યારે તું આવી રીતે જોર જબરજસ્તી ના કરી શકાય, આ કોણ છે તને ખબર નથી, એટલે હવે એક વખત દ્વારિકાથી પાછા પધારે ને ત્યારે તું દીનતાપૂર્વક શબ્દ આગળ મૂકી દીધો કે દીનતાથી વશ થાતા શ્રીજી, માનો કે ના માનો મરજી. દીનતાથી વશ થાતા શ્રીજી. અને જયમલમાં તો કેવો ભાવ છે, ખૂબ
શક્તિશાળી છે, નામ છે અને રાજા છે, પણ એનો જે રૂઆબ છે એ કંઈ ઠાકોરજી પાસે કે ગુસાઈજી પાસે ના ચાલે. એટલે એક ઘડીમાં ઉડી જવાનું, કેટલા રાજાઓ તારા જેવા આયા ને ગયા આ ભૂતલ પરથી. એક ઘડીમાં ઉડી જવાનું, કેમ રહ્યા ખોટું ગરજી, કેમ રહ્યા ખોટું ગરજી, દિનતાથી વશ થાતા શ્રીજી, દિનતાથી વશ થાતા શ્રીજી, માનો કે ના માનો મરજી, માનો કે ના માનો મરજી. આજનું જે પ્રસંગ છે એનું ધોળ એ ગઈકાલનો જે પ્રસંગ હતો એની સાથે પણ મણી લીધો છે. કેમ કે હરિદાસ શ્રી ગુસાઈજીથી શ્રી ગોવર્ધનનાથજી સાથે જેમનો બ્રહ્મ સંબંધ થયો અને એ પૂર્ણ પુરુષોત્તમ છે અને એમની રીતિ જુદી છે એ માર્ગની. એટલે એ માર્ગની રીતિ પોતાના હૃદયમાં ધારણ કરી શ્રી ગુસાઈજીની કૃપાથી અને મહાદેવના મંદિરમાં ન જતા અને એકાદશી વૈષ્ણવની કરતા. અને તે વખત તે મહાદેવના ઉપાસક એવા જયમલ રાજાએ ટોક્યા. પહેલાં તો વિનંતી જે કરી તે વખતે તો સલામ કરી છે. એટલે જે કોઈ વૈષ્ણવ છે એ કોઈ જગ્યાએ નોકરી કરે છે અને ત્યાં કોઈ આવો હોય વ્યક્તિ કે જે વૈષ્ણવના માટે ભાવ ના હોય અથવા તો એને વૈષ્ણવ ધર્મની ખબર ના હોય અને ત્યાં નોકરી કરવાની થાય તો ત્યાં સાહેબ કહેવામાં કોઈ નાનંદ નહીં. આ બધા પ્રસંગોથી જાણવા મળે કે લૌકિકમાં કેવી રીતે કુશળતાથી જીવન જીવાય. એટલે ત્યાં સલામ કરવાની એ કરી, પણ પછી જ્યાં ધર્મ ઉપર આવ્યો ત્યારે તુકારા ઉપર આવી ગયો કે એ જયમલ તું મને કોણ કહેવા વાળો એમ કરીને. એટલે ધર્મની સાચવવાની વાત આવે તો પછી એક ઘા ને બે કકડા. એટલે આજે આ ધોળ લઈએ છે કે જે સંસાર છે એમાં જે વૈષ્ણવ નથી અને એ દ્રવ્યના મદમાં જીવી રહ્યા છે તો એવા જીવો માટે આ દોડ છે. હૈયા સુના માનવીઓનો કેમ ભરોસો રાખું, હૈયા સુના માનવીઓનો કેમ ભરોસો રાખું, એક ભરોસો ભૂદર તારો, એક ભરોસો શ્રીજી તારો, યાચું તો તુજને યાચું માનવીઓને હાથ જો બે છે બે હાથે શું દેશે, હાથ હજારો વાલા તુજને, હાથ હજારો વાલા તુજને, મ્યાલ કરી તું દેશે, હૈયા સુના માનવીઓનો કેમ ભરોસો રાખું, મૃગજળ જેવી આશા જગની, ફાંફા સિદ્ધને મારું, સુખ સરોવર તુજ ચરણમાં, સુખ સરોવર તુજ ચરણમાં, પ્રેમે ડૂબકી મારું, હૈયા સુના. આ છેલ્લી ટૂંક બહુ સુંદર છે. જ્યારે મસ્તક કાપવા લઈ જઈ રહ્યા હતા હરિદાસને તો જે જબરજસ્તી કરી કે તું મહાદેવના મંદિરમાં આય અને તું આજે એકાદશી કર શિવજીવાળી, એ વખતે એનો જે ભાવ હતો એણે તો તુકારો કરી દીધો અને કહી દીધું કે તારા જેવા રાજાઓ તો અમારા ઠાકોરજીના મંદિરની ચોકટ પર પડ્યા હોય છે દર્શનની ભીખ માંગવા માટે. જે શબ્દો એવા હતા કે જે રાજાને તો આજ્ઞા મૃત્યુદંડની જ કરવી પડી,
પણ એ વખતે હવે મૃત્યુ સામે છે, પણ ભાવ શું છે એ આ ટૂંકમાં જે છેલ્લી ડૂબવા દેને નાથ હવે તો ડૂબતા ડૂબતા મરશું. અરે મરતા પહેલા હરિદાસ પૂછે, મરતા પહેલા વૈષ્ણવ પૂછે, દર્શન ક્યારે કરશું. હૈયા સુના માનવીઓનો કેમ ભરોસો રાખું. એક ભરોસો ભૂદર તારો, એક ભરોસો ભૂદર તારો, યાચું તો તુજને યાચું હૈયા સોના. દ્રઢ ઈના ચરણન કેરો ભરોસો, દ્રઢ ઈન ચરણન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીન, સબ જગમાં જો અંધેરો ભરોસો, દ્રઢ ઈન ચરણન કેરો. साधन और नहीं कली में, जासो होय निवेरो. सुर कहाँ कहे द्विविध यादरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢ ઈન ચરણન કેરો. દ્રઢ ઈન ચરણન કેરો ભરોસો, દ્રઢ ઈન ચરણન, દ્રઢ ઈન ચરણન, દ્રઢ ઈન ચરણન કેરો. શ્રી ગોવર્ધન नाथ की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय.